વાત કરીએ રાજકોટની તો જેતપુર શહેરના જીમખાના મેદાનમાં આજથી 6 દિવસના સાંસ્કૃતિક મેળાને ધારાસભ્યએ જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો હતો, પરંતુ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ લોકમેળામાં રાઇડરને તંત્રની મંજૂરી મળી ન હોવાથી લોકોને રાઇડ્સ વગર મેળો માણવો પડશે। જાહેર જનતાને મનોરંજન મળે અને અત્યારે જોઈએ છે કે મોટા લોકો તો બહાર ફરવા વહી જતા હોય છે, પણ નાના લોકો જેતપુર શહેર ઇન્ડસ્ટ્રીનું શહેર છે, કારીગરો હોય એ લોકો આ મેળાની અંદર આવશે અને તમામને કોઈ પણ તકલીફ ન પડે એની કાળજી રાખી અને અમે લોકમેળાનું આયોજન કર્યું। આ મેળામાં છે આ વખતે રાઇડ્સોને હજી સુધી મંજૂરી આપવામાં નથી આવી, તો આપના તરફથી શું પ્રતિક્રિયા કરવામાં આવશે? રાઇડ્સમાં તો એવું છે કે આજે રાજકોટ જિલ્લાની અંદર એકેય ગામમાં લોકમેળાને મંજૂરી આપી નથી, ત્યારે અમને તો ગોંડલમાં ને અમે સાંભળ્યું છે કે મેળો જ બંધ કરાવી દીધો છે, પણ અહીંયા તો આપણે એક સંસ્થા મેળો કરે છે, જ્યારે મીટરો અમારા નામના છે, રાઇટ્સનું મીટર આપ્યું નથી સરકારે, ત્યારે રાઇટ્સ ચાલુ લગભગ નહીં થાય, હજી આપણા ધારાસભ્ય મહેનત કરે છે। એના તહેવારોની શરૂઆત થઈ છે। સમગ્ર રાજ્ય અને દેશની અંદર જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। દર વર્ષની પરંપરા મુજબ જેતપુર ખાતે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા જન્માષ્ટમી 2024ના લોકમેળાનું ભવ્ય આયોજન કર્યું છે। આજે સૌ આગેવાનોની હાજરી અંદર આ ભવ્ય લોકમેળાને આજે જેતપુરની જનતા માટે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। સૌપ્રથમ તો જન્માષ્ટમીનો તહેવાર અને 2 દિવસ પછી આઠમ એટલે કૃષ્ણ જન્મોત્સવનો તહેવાર આવ્યો છે, ત્યારે સમગ્ર વિસ્તારને જન્માષ્ટમી અને કૃષ્ણ જન્મોત્સવની હૃદયપૂર્વકની શુભકામના આપું છું। આ એક એવો તહેવાર છે કે જ્યાં નાના બાળકોથી લઈને વડીલો સુધી આ જન્માષ્ટમીના લોકમેળાનો આનંદ લેતા હોય છે। આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે જન્માષ્ટમીનો લોકમેળો સરસ રીતે પૂર્ણ થાય, અહીંયા